નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાત ઠાકોર અને કોળી સમાજની બહેનો માટે આવેલી ન્યૂ સ્વર્ણિમા યોજના વિશે વાત કરીશું. મિત્રો, ગુજરાત રાજ્યમાં સૌથી મોટી વસ્તી ધરાવનાર ઠાકોર અને કોળી સમાજના લોકોનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સમાવેશ થાય છે, જેમાં ઠાકોર અને કોળી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે અને સ્ત્રીઓમાં શિક્ષણ નહીવત છે. માટે મિત્રો, સ્ત્રીઓમાં ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી ઠાકોર અને કોળી સમાજની બહેનો માટે આર્થિક ઉત્કર્ષ સાધવા માટે અને પોતાનું જીવન સમાન રીતે જીવી શકે એના માટે એક ખાસ લોન યોજના બહાર પાડવામાં આવેલ છે, જેના વિશે આગળ આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. અને જો મિત્રો અત્યાર સુધી તમે અમારી ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ કરી દેવા માટે વિનંતી છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે ન્યૂ સ્વર્ણિમા યોજના વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે જાણી લઈએ કે ન્યૂ સ્વર્ણિમા યોજના છે એ ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી ઠાકોર અને કોળી જાતિઓની મહિલાઓ માટે પોતાનું જીવન સ્વમાનભેર સ્વરોજગારી મેળવી જીવી શકે અને પોતાનો આર્થિક ઉત્કર્ષ સાધવા અંગેની એક ખાસ યોજના છે મિત્રો. અને આ યોજના હેઠળ મહિલા લાભાર્થી પોતાની પસંદગી મુજબનો ધંધો વ્યવસાય પણ કરી શકે છે મિત્રો. આગળ મિત્રો આપણે વાત કરીએ કે આ યોજના માટેની શું પાત્રતા હોવી જોઈએ. તમે કેવી પાત્રતા ધરાવતા હોય તો આ યોજનાનો લાભ લઈ શકો મિત્રો. તો સૌપ્રથમ તો મિત્રો, અરજદાર ઠાકોર યા કોળી જાતિના મહિલા હોવા જોઈએ. મિત્રો, એમના કુટુંબની વાર્ષિક આવકની આપણે વાત કરીએ તો એમની વાર્ષિક આવક 3 લાખથી વધુ હોવી જોઈએ નહીં. મિત્રો, એમની ઉંમર મર્યાદાની આપણે વાત કરીએ તો એમની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ તો હોવી જ જોઈએ અને વધુમાં વધુ 50 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એટલે કે એમની ઉંમર મર્યાદા 21 વર્ષ અને 50 વર્ષથી વચ્ચે હોવી જોઈએ. તો જ મિત્રો આ યોજનામાં તમે ફોર્મ ભરી શકો છો. મિત્રો, આપણે આ યોજના વિશે આગળ વાત કરીએ તો આ યોજનામાં આપણને કેટલી લોન મળે. તો મિત્રો, આ યોજનામાં લોન માટેની મહત્તમ મર્યાદા 1 લાખ સુધીની છે. એટલે કે મિત્રો, તમને તમારો ધંધો રોજગાર શરૂ કરવા માટે 1 લાખ સુધીની લોન મળી શકે છે, જેમાં વ્યાજનો દર વાર્ષિક 5% રહેશે. મિત્રો, આગળ આપણે વાત કરીએ કે આ યોજનામાં ફોર્મ ભરવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે મિત્રો. તો જોઈ લઈએ કે આપણે આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ. મિત્રો, ન્યૂ સ્વર્ણિમા યોજનામાં ફોર્મ ભરવા માટે તમારે જે ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે એ ડોક્યુમેન્ટ્સ હું તમને અહીંયા વિગતવાર જણાવી દઉં છું. તો મિત્રો, સૌ પ્રથમ તમારે આ ફોર્મ ભરવા માટે જાતિનો દાખલો જરૂર પડશે મિત્રો. તો સૌ પ્રથમ છે જાતિનો દાખલો, ત્યારબાદ મિત્રો વાર્ષિક આવકનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ તમારું, ત્યારબાદ મિત્રો બારકોડેડ રેશન કાર્ડ. અરજદાર જો BPL લાભાર્થી હોય તો તેને BPLનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો દિવ્યાંગ અંગેનું સર્ટિફિકેટ, જે દિવ્યાંગ હોય તેને દિવ્યાંગનું સર્ટિફિકેટ જોડવાનું રહેશે. જો બેન વિધવા હોય તેમને વિધવાનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે. ત્યારબાદ મિત્રો, જો તેમની પાસે અનુભવનું પ્રમાણપત્ર હોય અથવા કોઈ જગ્યાએ કોઈ ધંધાની એમને તાલીમ લીધેલી હોય તો તાલીમનું પ્રમાણપત્ર પણ અપલોડ કરવાનું રહેશે. તો મિત્રો, આ વિડીયોના અંતમાં જતાં હું તમને ન્યૂ સ્વર્ણિમા યોજનામાં ફોર્મ ભરવા માટેની લિંક પણ જણાવતો જઉં છું મિત્રો. આ યોજનામાં ફોર્મ ભરવા માટે મિત્રો તમારે સૌ પ્રથમ ક્રોમ ઓપન કરવાનું છે. તમારા મોબાઈલમાં મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન કરીને મિત્રો સર્ચ બારમાં મિત્રો તમારે gtkdonline.gujarat.government.in પર ક્લિક કરવાનું છે મિત્રો. ક્લિક કર્યા બાદ મિત્રો તમને આ રીતનો ઇન્ટરફેસ જોવા મળશે, જેની અંદર અલગ અલગ યોજનાઓના ભાગ આપેલા હશે અને તેની સામે એપ્લાય નામનો ઓપ્શન પણ આપેલો હશે મિત્રો. તો મિત્રો, તમારે સૌ પ્રથમ નીચેથી બીજા નંબરના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, જેની અંદર લખેલું છે ન્યૂ સ્વર્ણિમા યોજના ફક્ત મહિલાઓ માટે, જેની સામે તમારે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું છે મિત્રો.
તમે જેવો મિત્રો એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે આ રીતનું ફોર્મ આખું ખોલી જશે મિત્રો, અને જેની અંદર તમારે વ્યવસ્થિત વિગતો ભરી અને તમારું ફોર્મ સંપૂર્ણપણે ફિલઅપ કરવાનું છે.